મોનિટર આયો સાહેબ આવે પહેલા ખુરશી મેળવાની ખબર નહીં પડતી ગોવા લઈ ગયો તો ગોવા દેવ ઇંગ્લિશમાં બોલે અંકલ ને ગુજરાતીમાં બોલે કાકા વાળાનો જમાનો આયો દીકરાના બાપ પડી ગયા ભાઈ બોલો સાહેબ કઈ ગયા આવા કોઈ પીઝા ફોન કર્યો કોઈ ખાવા ગયો કોઈ ચોકલેટ લેવા ગયો એ આયો એ ભાઈ પડી સાહેબ ના ભૂખ લાગે તો ખાવા ચાલે હવે સાહેબ ને દંડો આપો સાહેબ ને મોના ઘર વખત ટેવ પડી ગઈ લાવ ભાઈ બીજા હેરજો બોલાલા વેલા સાહેબ વણા ફટકારના પાવડરના બાવડા ઉડાડા ઇંગ્લિશમાં બોલે અંકલ ને ગુજરાતીમાં બોલે કાકા ફુગારાયા 10 રૂપિયાનો એક ફુગ્ગો લેવાનો છે આયા તારી બેન કે અલ્યા કોને સીધી જગ્યાએ બે આલ્યા ફુગ્ગામડે ફુગ્ગા 10 રૂપિયાનો એક ફુગ્ગો એને લેવો હોય 10 રૂપિયાનો એક ફુગ્ગો લઈ જાઓ આયો બાગાયો આને ફુગ્ગા 10 રૂપિયાનો એક ફુગ્ગો જેને જોઈએ તમે જોઈએ ફુગ્ગો લઈ જાવ એક કુકરનો 10 રૂપિયા દે ભાઈ તમાર બાર નો ફોટો નહીં જો તો ફુગ્ગાવાળો તો અહીંયા આપણાને હારમાં સાહેબ ફુગ્ગો છે સાહેબ ફુગ્ગો આપણે સ્કૂલનો સ્ટુડન્ટ સાહેબ આપણે એટલે શું ફુગ્ગાવાળો ક્યાંથી બની ગયો ફુગ્ગો એટલે નડિયા કેરમ ગયો તો ત્યારે કઈ આ ફુગ્ગા વેચતો હતો આ ફુગ્ગા ઘેર મેલીને ડ્રેસ બદલી ના આવે તો ભણવા આવવાનો હતો ને એટલે ડાયરેક્ટ મેં કો રંડા મોડ થઈ ગયો બેલો તો મને કહું છું હેલો હેલો પ્રાર્થના કરવાની તને કોણે આલે લ્યા ચોગો હતો મળવા ગયો તો એટલે માર ગયા કપડે ધોને બિહાર થી મેરે ફુગ્ગો જોઈએ કાં મારો ના મારતો ને મારી આ શું કરે ના એટલે સાહેબ નો લોજ્યો તો चश्मा लगाओ ना सर, क्या नाम है आपका? નામ શું નામ तुमको मालूम
મારે વગર સીધા નહીં થાય લોટ કોને બનાવે લે कुर्सी कोने के बता वाला बंदू बोलो तू बोल फोन टूटी गया हमारा फोन टूटी गया अब भरवाओ तू करो बोला ले बोला नाम देखो મોની હાથી હાથી ઓર કોને મોટી લખી કર્યું તમારો દાંત બચ્ચો નકર લે તો દેખા જો વધારે વાળી આઈને જઈ જા ને માર પડશે હવે પ્રણામ છે તમને અમારા કુંવરોને સારી રીતે ભણાવજો શું નામ છે તમારું એકનું નામ છે હાથીજી અને એકનું નામ છે વાધીજી ભલે પ્રધાનજી હાથીજી અને વાઘીજી બે જાઓ અલ્લા લે પાઘડા વાળા તલવાર વાળા કોણ આયા ના બાપા ખુરશી નાખે છો રહેવા દો આ પાઘડા વાળા લાલ લાલ જે ચબોર થઈને આવે છે બા એકનું નામ હાથીજી અને એકનું નામ વાઘીજી આપણી જોડે ભણવા આવ્યા છે સાહેબ એક વાત કહું કોણ બોલે તમારે ઓખણો તો ઠેકોણ શું કરું સાહેબ હાથના બાદના વાળી તમે હારા થકવાડ દીધો મને પ્રાર્થના કરી ઓરો કોણ કરે તો મારે પડે દિલના દિયા
કૃષ્ણ કેડી મોનિટર બધા વાપરો एक मिनट साहब फोन में मेरे बाबू ने खाना खाया क्या खा लिया बेबी खाना खा लिया પ્રાર્થના ગવડાવજો હું જે કહું એ ગાજો ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજના ઓ ઈશ્વર ભજ્યો તારે નાનો મોટો થાય રાતે સાહેબ ખાય ને અવારે સાહેબ રોટી ખાઓ ને હું એવું બોલ્યું કેવું બોલે હાથીજીને બાકી હું ગયું તમારા ગામમાં जी ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજના લે હોય અરે શું લેવા કરે हो ईश्वर भजे तड़े मोटू छे तुझ नाम સાહેબ તો બજેટ કરવા અલે ઓછું કોને સંભળાય તમારા મને જો બીજી પ્રાર્થના કરું છું હું બોલું જીવન અંજલિ થાજો મારું જીવન અંજલિ થાજો સાહેબ તમારા બહેન આવવાના આવે એટલે તમારે જોડે શું કરવું પડે ઉભા થાવ તમે સીધું સીધું તમારે ગવડાવે ને તો તમે ઉભા થાવ ફરી તમે સીધું કરો. તમને ઓછો બરાબર જ કહીએ આ તો સાહેબ જાણીએ પાછળ કે કેજો આમ રસ્તામાં કે જોતા ખાવા આ શનિવાર સાહેબ બીજા કોકના ના વાગે જોજો ના કરતો કેસ થઈ આવશે હાલ સાહેબ एक लोटे શનિવાર તો મીટિંગ મીટિંગ જાવ સાહેબ તમારી છોકરી ઇન્સ્ટા વાપરા મીટિંગમાં જાઓ તો છોકરા થોડું એક કામ કર તું લેસન ચેક કર તો લગે મીટિંગમાં જઈ આવું મગ ખાવ પડી ગઈ છે કઈ મીટિંગ પેલી जनाब भाई को હવે કઈ મીટિંગ ખબર હવે અરે યાર તમે છોકરા મારનો इस आए गया
સાહેબ આ ચોલના બોલના કેવો લગાડ્યા ચોલો સારી ટીમ બધું આવ્યું સાહેબ ચાલો તો ના રે. પણ સાહેબ લોકો લસવાન દેખાય. રેગ્યુલેશન કમ્પ્લીટ લેસન બધો છોકરો મારી આગળનું કમ્પ્લેટ નહીં. એમના ચોપડા મેં ફેર્યા ને એમના ચોપડા મેં તીર તરવાના નિશાન દેખાય છે, ઘોડાના નિશાન દેખાય છે, હાથીના નિશાન દેખાય છે. ભલે પૂછી જો હાલો હાલો કેમ કેમ તમે લિસન નહીં કરી? અરે સાહેબ તમારું કે અમારે ના ઉતરે અમને તો અમારા બાપ દાદાનું જ્ઞાન જ ઉતરે ભલે જાઓ તમે જા આજે હું વાત કરી લઈશ બધાને. લે કચ કર લે
आपके राज्य के अंदर कैसा चल रहा है? अरे बहुत अच्छा चल रहा है बापू। किस गांव के भंडारी में आगे बढ़ी है? भगवान गांव की बापू। अभी तक नहीं दी। कल लेने जाना है बापू। खसी में नहीं दी खंडनी। नहीं बापू नहीं दी। तब 5 बार जाने की तैयारी करो। ठीक है बापू। જી મહારાજા અરે ઘણો સમય થઈ ગયો છે આપણે કસુબા પાણી કરવાના અરે ખુશીનો માહોલ છે મારા ઘરની દીકરા સાથે હવે કસુબા પાણી કરી દઈએ ગઢવીને બોલાવો છો એ આ જબર જન્મ લાગે ઘડી ઘણી ખમ્મા મહારાજ આવો ગઢવી આવો ઘણો સમય થઈ ગયો છે કસુબા પાણી કરે માટે તમને બોલાવ્યા છે થોડા કસુબા પાણી કરાવી દો આશ્રમની અંદર
में गांव के अंदर पहुंच चुके हैं ना? हम आप पहुंच चुके। तो तखत सिंह को बोल कि कासम आया है। ठीक है बापू। अरे प्रधान तखत सिंह को बोलो कसम के आदमी आए खंडोली लेने के लिए। बोले महाराजा પ્રધાનજી કાસમ નો માણસ આવે છે કંડલી લેવા માટે અરે અત્યારે મારા ઘરે મહેમાન ગતિ છે એક કાસમ પણ આવે છે અરે કઈ વાંધો નહીં પ્રધાનજી કાસમને પણ બોલાવી દો કસુબા પાણી કરીને જશે એટલે મહારાજા કાસમ ને પણ કહી દો કે હવે કસુબા પાણી કરીને જાય ठीक है। अरे बापू ये प्रधान तो ऐसा बोल रहा है कि कहूँ का पानी पी के जा। मैं कहूँ का पानी पीने नहीं आया हूँ, मैं खंडली लेके आया हूँ। जाके बोल इसको। अरे खंडली लेने के लिए आए कहूँ का पानी के लिए नहीं आए हैं। અરે કાસમ કે આદમી અરે મેં અરે હું તને એ કહું છું કે ભલે અત્યારે મારા ઘરે મહેમાન છે માટે કાસમને કહો કે થોડી વાર મહેમાન ગતિ કરીને જાય અને કસુબા પાણી કરીને જાય अरे बापू तखत सिंह तो ऐसा बोलता है कि कहूँ का पानी पी के जाओ। वैसे का अब मैं भी देखता हूँ 20-20 साल हो गए मुझे कसूबा पानी पीए हुए। तो आज मैं भी देखता हूँ कि भागपुर गांव के अंदर ऐसा कोई मर्द पैदा नहीं हुआ कि कसूबा पानी पी सके। आज मैं पीऊंगा। लेके आओ। ठीक है बापू। ए ले शेर खान, ए बापू। आज मैं 20-20 साल के बाद कसूबा पिया हूँ ना। हाँ बापू। भागपुर गांव में ऐसा कोई मैं पैदा नहीं हुआ कि कसूबा पी सके। अरे बापू बहुत अच्छी बात है पानी बता दो उसको। बता देता हूँ। અરે પિતાશ્રી કોણ છે આ? અરે દીકરા આ કાસમ છે એ આપણે કસુબા પાણી દર વખતે અમને બોલાવીએ છીએ મહેમાન ગતિ કરવા અરે ઓ કાસમ નબળના હાથના કસુંબો શોધતો નથી. અરે કસુંબો તો સુરવીરના હાથમાં શોધે. અરે લાવા કસુંબો. ये बच्चे तूने कसूबा पानी पिया ना कोई दुनिया से अलविदा हो जाएगा प्यारा हो जाएगा। અરે કાસમ આ કસુંબો પીને તને ભાગવત યા કસુંબા ચાલ તોડાવા માંડે તો મારું નામ પણ બાતીજી નહીં. बोले पी जो तू पीगा ना तो मेरा घोड़ा है ना कि तुझे पेट में दूंगा। मैंने पी के दिखा दे। અરે કાસમ આ કસુંબો પીને તને તારી મૂછનું પાણી ઉતારી દીધું ને. अरे सोने की थाली में रखा है मैदी का कौन? अरे सोने की थाली में रखा है मैदी का कौन? अरे तेरे बाप को जाके बोला कि हाथ का सुबह न डाल। અરે અંતરની સ્યાસી નો બેદીનો કોણ? અરે અંતરની સ્યાસી નો બેદીનો કોણ? અરે મુલ્લા તારા બાપને જઈને કહેજે ભાગવાનો બાતીજીનો. अरे आया इसे तूफान कहते हैं। पहाड़ों से टकराए ना इसे तूफान कहते हैं। अरे तूफान से टकराए ना इसे पठान कहते हैं। અરે ઓ ભરે વાદળ ભરે. અરે કાસમ ઓ ભરે વાદળ ભરે. અરે ભરે નદીના પૂર. અરે સૂરજ આવે ને તો સૂરજ પર બચ્ચે બાતી ઉગે. अरे हिंदुस्तान में गाँव है मेरा। अरे हिंदुस्तान में गाँव है मेरा। अरे मूल क्या मेरा पाकिस्तान। अरे इसलिए मेरा परिणाम रखा है मेरा कासम पठान। અરે રંગ જોડે કે જંગ જોડે. અરે કાસમ રંગ જોડે કે જંગ જોડે. પણ જો આ સૂરજની અગ્નિ થાય ને તો તારા જેવા 10 કાસમ પઠાણ બરોબર ઘુમાય. अरे पियो पियो तो द्वारी पियो खाकी लेके आ जाओ। अरे पियो पियो तो द्वारी पियो खाकी लेके आ जाओ। अरे युद्ध करना है ना तो कासम पठान से करो पाथी लेके आ जाओ। અરે સિક્કા પડે મુજ નામના. અરે કાસમ સિક્કા પડે મુજ નામના. અરે રણયુદ્ધના મેદાનમાં. અરે કાસમ લડવાય ને તો આવી જજે રણયુદ્ધના મેદાન. अरे हजारों फूल बांध के खींचते। अरे हजारों फूल बांध के खींचते हजारों जाके जब कासम आता है ना तब बच्चा भी रोने लगता है। અરે ચપટી ધૂળ નાખવાથી સૂરજ ઝાંખો નથી પડતો કાસમ. અરે ચપટી ધૂળ નાખવાથી સૂરજ ઝાંખો નથી પડતો. અરે તારા જેવા 1000 કાસમ આવે ને તો એ સૂરજ પાછો નથી પડતો. अरे गाड़ी पड़ी है मैदान में। अरे गाड़ी पड़ी है मैदान में कोई खेलने वाले। अरे खेलता है ना मुझे कासम पठान खेलता है। અરે કારા મુખના કાગડા. અરે મેલી દે તારા મરેલા આપડા. અરે કાસમ કારા મુખના કાગડા. અરે મેલી દે તારા મરેલા આપડા. નહીં તારા થાપ ફરી નથી તારા પગને ચાબડા. अरे तूने देखा होगा वड़ोदरा का टावर। अरे तूने देखा होगा वड़ोदरा का टावर। वो कासम का टावर कहाँ देखा तूने? અરે તલવાર મારી ચકચકે. અરે કાસમ તલવાર મારી ચકચકે. અરે રુધિર તારું ચાપડા. અરે ચાવેલા કાસમ પઠાણ તારા બાપનું નામ રાખ. पुष्पक में तो खाऊंगा खाऊंगा फाय नहीं फायर हूँ। અરે
કાસમ આજે તું મારો મહેમાન બનીને આવ્યો છું એ તને જીવતો જવા દઉં છું નહીંતર તારું ધર્મ શક્તિ અલગ કરી દે એ યાની મેરા ભક્ત આયા सबकी उंगली काट के मैं भाग था आके मैंने कहा इतना सब नहीं था ए जा कासम जा ओ तने ललकारू છું जा ए कासी तने આપણે લડકી क्या गुरु रहा અરે કાસમ તું મારા દીકરાને અરે તકતી બાપુ જીવે છે ત્યાં સુધી તારા ત્યાં ભાગને કાકરી પર નહીં હલાવી શકે ए कासी मेरी दुश्मनी तुझको बहुत महंगी पड़ेगी અરે ચલેલા કાસમ જા તારાથી થાય કરી દે ત્યાં સુધી આ બાપુ જીવે છે ને ત્યાં સુધી તો ભાગલો ભાગ આપો નહીં કરે तो वक्त है ना तब दिखाऊंगा मैं क्या અરે તારાથી થાય કરી લેજે જા देखा सुनो अभी तो कर दे ठीक है बाबू जब हमारा मौका आएगा ना तब दिखाएंगे कि हम क्या कहते हैं અરે આજથી તારે મારી દુશ્મની પાકી કાસમ તો ચાલે જા કહું છું હતી નહીં તો હવે બાપુ વધારી નાખી बताओ भाई અરે દીકરા હવે કાસમની જોડે આપણી દુશ્મની થઈ છે તો માટે હવે તમે સાચવેથી ફરજો પ્રધાનજી હાલ ને હાલ પાગલની ચોકી ફેરો કડક કરી દેજો કેમ કે કાસમને મને ખબર છે કે કાસમ દુશ્મની કરે છે માટે એના માટે તમે તૈયાર રહેજો બધું ભલે મહારાજા અરે મોટા ભાઈ મારે ભાગોળે રમવા જવું છે તે માટે તમારી આજ્ઞા જોઈએ છે અરે નાના ભાઈ આપણે ભાગોળે રમવા તો જઈ શકીએ છીએ તે માટે આપણે માતાને રજા લેવી જરૂરી છે તે માટે માતાને બોલાવો જી મોટા ભાઈ હે આજ કુંવરો બોલાવે માતાજી આવજો રે રાજા રે
મને બોલાવવાનું કારણ? અરે માતાશ્રી, અમારે રમવા જવું છે, તે માટે તમારી આજ્ઞા જોઈએ છે. અરે ગુરુ, રજા તો તમને નહીં આપું. રાજાયો નયાલો માતા મારો રાજાયો નયાલો. સારું ગુરુ, રજા તો તમને આપું છું, પણ આપણી ફાગવેલી હદ મૂકીને આગળ જતા નહીં. જી માતા. એ હાડી બાટી આવે પાય રે બાટી હાડી બાટી આવે પાય રે. આજ લે બાળાની જોયે બેડું ના મોટારે. આજ લે બાળાની જોયે બેડું ના મોટારે. ઓયા ફરી અરે તેરો તમને શું થયું કે શા માટે ભાગી આવ્યા? લીમડાના થડમાં એનો દરબારમાં સાપ છે. અરે તેરો તમે બધા જ ડરશો નહીં, અહીંયા જ ઉભા રહો.
હે નાગ દેવતા, અમારા આ ભેરુઓ તમને જોઈને વિઘ્ન મારા ડર લાગે છે, માટે તમે તમારા પોતાના સ્થાનકે જતા રહો. અને હે નાગ દેવતા, અમે તમને દરરોજ ગૌરી ગાયનું દૂધ પાવા આવીશું. અરે કુંવરો, રમતા રમતા સાથ મળીએ ઘરે આવ્યા તમારું મન કેમ ઉડાશે? અરે માતાજી, લીમડાના થડમાં એક મોટો નાગ ગયો અને અમે અમને વચન આપી આવ્યા છીએ કે અમે તમને દરરોજ ગૌરી ગાયનું દૂધ પાવા આવીશું. અને હે માતાજી, નાગપતિ કરડે. હા બેટા, નાક દૂધ પીએ અને કરડે પણ ખરો. તો હે માતાજી, અમને રજા આલો અને દૂધ પાવા જવું છે. અરે કુંવરો, રજા તમને નહીં આપો. રજાયો ના આલો માતા મારા, રજાયો ના આલો. મોટા પાથીજીની એન્ટ્રી. અરે મોટા ભાઈ, આપણે ભોગા મહારાજને વચન આપેલું કે આપણે દૂધ પીવાનું, તો આપણી માતાને બોલાવો. અરે માતાજી આવતા જ જણાય છે. બોલો કુંવર, કોને બોલાવવાનું કારણ? અરે માતાજી, અમે ભોગા મહારાજને વચન આપેલું કે અમે તમને ઘી ગાયના દૂધ લાવીશું. હરે રાજાઓ ને આલો માતા, મારા રાજાઓ ને આલો.
અમને રજા આપો, અમારે ગોગામાએ દૂધ પીવા જવું છે. સારું કુંવરું લો દૂધ પણ સીધા રહીને પાજો. અરે હે ગોગા મહારાજ, અમે તમને વચન આપેલું કે અમે તમને દૂધ પીવડાવીશું, કે લઈ લઈને દૂધ પી લો અને તમે તમારા થાનકે જતા રહો. અરે મોટા ભાઈ, આપણે સાથ પડવાઈ કે ચાલો આપણે અમારા રાતનગર જઈએ. ચાલો એ આજે હાથી રે બાતી રે બંને ચાલી આવે. એ રાજા રાજાને દરબાર. હાથી રે બાતી રે બંને ચાલી આવે. जी बाबू फाट पे गाँव है ना, हाँ बाबू और खाकरे वाली है, हाँ उसमें गोटा नाक रहता है ना, हाँ तो उसको पकड़वाना है. हाँ बाबू तो लालवादी और फुलवादी को बुलाया जाए. ठीक है बाबू. अरे लालवादी और फूलवादी किधर गए? हेलो याद से रोना के रे मैं वंदे चाली आवे. याद से रोना के रे मैं वंदे चाली आवे. Yeah.
बापू इनको इनका काम समझा दो। ठीक है बापू। वो फालके गांव है ना, वहाँ पे खाखरिया वन है, वहाँ से फणीधर नाग पकड़ के लाना है। हमारे पास बहुत नाग है। अरे वो फालके गांव है ना, वहाँ से लाना है तुमको। ऐसा और नहीं लाए ना, क्या मार बाबू शेर का क्या बोल रहा है? मार मार के बापू चामड़ी उधर देंगे तेरी। कोई बात नहीं, इनाम मिलेगा ना? बहुत बढ़िया इनाम मिलेगा तुमको। उसके पहले खेल में देखना चाहोगे? बाबू क्या है? खेल दिखा दे। दिखाओ। दिखा दे। बाबू देखो ये नारियल। हेलो इस नारियल में से हम जादू निकालेंगे। ऐसा जादू निकलेगा तुम सोचते रह जाओगे। और नहीं निकाला तो ऐसा मत समझना कि तुम्हारा क्या असर करूंगा मैं। निकलेगा निकलेगा, हम बांधी है कपड़ बांध के। बाबू देखो जादू निकला। नारियल में से हमने चुंदड़ी दिखाया, हुआ ना जादू? ए तुम्हारा खेल मुझे बहुत अच्छा लगा। और दूसरा खेल दिखाओ। इनाम तो पहले दे दो इस खेल का। दूसरा खेल दिखाओ, फिर इनाम देता हूँ मैं। नहीं हम तो कोई बात नहीं, चलो चाय पीना है। चाय पीना है मेरे को, कब से मेरे को चाय नहीं मिली है। हमारे सिर पे चाय रख दे। क्या शेर कर कैसा है? तूने तो बॉडी बॉडी बहुत बना दी। मार खा रहा है? मार मत खा रहा है, कुछ खिला ना। बस तो फिर मेरा नाम मत ले। इधर आ जा, इधर आ जा। क्या खा खा के इतना बड़ा हो गया रे तू? क्या खाता है? ये देख खेल देख, अच्छा सा इनाम निकाला बाबू के साथ। दिखता है दिखाओ तो सही तुम्हारा खेल देखते हैं हम। वाह